શ્રી રામ બધાને કેમ છો? બધા મજામાં છો ને? તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. તો આજ છે ગણેશ વિસર્જન. તો અત્યારે તૈયારી બધી કરીએ. અત્યારે મારા ઘરમાં બેઠા હતા ગણપતિ. ગાડી તમને બતાવું ગણપતિને બધું. અત્યારે રાહુલભાઈ બધું જોઈ શકો છો. રિક્ષા હણગારીએ, ઓગાની રિક્ષા એની મિત્રો પીલો ને બધા અત્યારે બધું કરીએ સરખું. તો તમને ગણપતિ બતાડું ડાયરી ખાલો. ગણપતિ ગણપતિ બેહાડા છે અહીંયા. ગાડી તમને સિનેમેટિક સીન બતાવડું થોડાક. જોઈ લીધા સિનેમેટિક જોઈ લીધા. તો જોઈ શકો છો રિક્ષામાં થોડુંક હેણગેરીશ એનું તમને સિનેમેટિક ચેક કરાવી દઉં. ને આજ કાંઈ હવે સારું નથી લાગતું એ ગણપતિ બાપા છે એટલે. તો હવે આ બધા મને ખીંચાય રાહુલને એટલે હવે ગણપતિ બધું આ લોકોને હણગારવા લાગુ. હણગારીને બધું મળી જાય તમને. એ તો ઉતારવા જ પડીએ ને મિત્રો. અત્યારે અમે ચાર તો બધું કરી લીધું ને વરસાદ જેવો માહોલ થઈ ગયો છે. વરસાદ જેવો માહોલ થઈ ગયો છે ને અત્યારે વરસાદ આવે ને તો સારું થોડીક વાર. અત્યારે જોઈ શકો છો અત્યારે આ બધું રાહુલભાઈને બધા બાંધે છે. મને કે તું તો બ્લોક જ બનાવી એમ બધું કહે છે. હા જરો મિત્રો જોઈ શકો છો રિક્ષા અત્યારે તૈયાર થાય. આ છે ઓગાની રિક્ષા. ક્યાર થઈ જાય પછી મળીએ. ડાયરેક્ટ ગણપતિ બહાર કાઢી લે ત્યાં મળીએ, અથવા આપણા બધા માણસો આવે ત્યાં મળીએ. હાલો જય શ્રી રામ. ત્યાં સુધી બધાને ત્યાં સુધી બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઉં. ત્યાં સુધી મામી રિક્ષાડી હણગાડી લઈએ. હાલો તમને મળીએ ઘડીક વારમાં. જય શ્રી રામ મિત્રો. અત્યારે આ જોઈ શકો છો રિક્ષા મેં હણગાર નાખી. ગણપતિ બાપા બેસી ગયા છે. ગણપતિ બાપા બેસી ગયા છે. રિક્ષા હણગાર નાખીને વરસાદ આવી ગયો. હું તમને કહેતો હતો ને કે વરસાદ આવવાનો છે તો આવી ગયો વરસાદ. અત્યારે જોઈ શકો છો બધા પબ્લિક થોડીક ભેગી થાય છે મિત્રો. હવે તમને મળીએ ડાયરેક્ટ બધા આવે એટલે મિત્રો. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ તમને આગળ બ્લોગમાં. મિત્રો ચા આવી ગયો. ચા પીવા હાલો. ચા આવી ગયો મિત્રો. અત્યારે ચાનો સિનેમેટિક નથી લેવા દેતા મિત્રો. આ બધા ચા આવી ગયો છે ને મિત્રો. મિત્રો ફાઇનલી અત્યારે અમે ગણપતિ બેહાડી દીધા. જોઈ શકો છો બેલી લઈને અંદર મૂકી દીધા. તો જોઈ શકો સિનેમેટિક તમને સીન થોડાક દેખાડ દઉં. મિત્રો અત્યારે ફાઇનલી અમે પૂગી ગયો મુકેશભાઈના ઘર પાસે. ને આ છે ભાણજીભાઈના ગણપતિ. ને ભાણજીભાઈના ગણપતિ લઈ લીધા ને હવે રિક્ષામાં બેહાડી લઈએ એટલે જવાનું છે આપણે વિસર્જન કરવા. તો હાલો વિસર્જન કરીએ ને તમને મળીએ ને. હાલો જય શ્રી રામ મિત્રો. ફાઇનલી અત્યારે વિસર્જન કરવાનું છે ને અમે ફાઇનલી પૂગી જાય. આ છે વિસર્જન. અહીંયા બ્લોગ અમે બનાવતો પહેલાં હું જોઈ શકો છો. અહીંયા છે વિસર્જન કરવાનું ગણપતિ બાપાનું. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા છે વિસર્જન કરવાનું ગણપતિ બાપાનું. આ જો કોઈ પધરાવી નહીં આવે. ને અહીંયા વિસર્જન કરવાનું છે. હવે થોડુંક પહેલાં વિચાર્યું હતું એમાં તો વોઇસ ઓવર કરીને નાખી દઈ ને એમાં વોઇસ ઓવર કરી નાખવાના. અહીંયા તો બધું હવે સાંભળે છે તમે તો ના વોઇસ ઓવર કરી નાખવાના. આ તો તમે જોઈ જ શકો છો બધા જોઈ શકો છો મિત્રો. અત્યારે ના ધૂન બૂન બધું કહે છે તો અત્યારે થોડાક તમે સિનેમેટિક સીન થોડાક અત્યારે આરતી બારતી કરી લીધી. આમાં થોડુંક નાખી દઈ તમે જોઈ લેજો. ને હવે આ ફોનની બેટરી તો મિત્રો અત્યારે પહેલા ફોનમાં ચાર્જિંગ ઉતરી ગયું. અત્યારે ઉતાર્યું બીજા ફોનમાં. તો હવે ફોટા
ફોટા મોટા પાડી લઉં પછી તમને પાછા હવે ઘેર જઈને મળીએ. આમની બ્લોગ આ ઘણો લાંબો થઈ ગયો તો હવે ઘેર જઈને તમને મળીએ. હાલો જઈ શ્રી રામ. તો ડાયરેક્ટ મળીએ તમને ઘેર. મિત્રો બ્લોગ ઉતારીને એવા 2 દી થઈ ગયા છે ને આજ આ બ્લોગ એડિટ કર્યો ને સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તેથી નતું કઈ વિચાર્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજ છે 7મો દિવસ. તો આજ મુકેશભાઈના ગણપતિ પધરા જવાનું છે તો આ બ્લોગ આવીએ તો જોઈ લેજો ને જય શ્રી રામ. હાલો મળી જાય બીજા બ્લોગમાં. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.